પાકિસ્તાન થી તેલ મંગાવ્યું એમાં ભજીયા બનાવ્યા જોવો તો ખરા. પાકિસ્તાન થી અમે તો ઓનલાઈન બાજરાનું તેલ મંગાવ્યું જોવો તો ખરા. મિત્રો આજ તો અમારા ભજીયા ખાવાના એટલે હું ને સાગર બે મસાલો લઈને પગી ગયા વાડીના કેડે થઈ જાય. મારા ભાઈ પણ ટીકો ને કાળો બે આગળ કાઢી લીધા. મેં કીધું એવું ભર્યો કાળો નહીં તો અમારી પેલા વાડીએ પગી ગયા ભાળી ગયા ભાઈ લીંબુ અંધારામાં. ભાઈ લીંબુ ભાળી ગયા ત્યાં તો કાળો સાલું કાઢીએ ઠેકણો. પછી તો મારા ભાઈ બને ભાઈ જબલું ખોલીને ઠોચ્યા મોટા જબરા તપેલામાં. હો ભાઈ મરસા ને આદુ. હો ભાઈ પછી તો 2 મણ મરસા એને ધોઈ નાખ્યા અને 10 કિલો તો આદુ અને ભાઈ લહણ તો જોયું હોય તો 5 કિલો લહણ ઠોચ્યું. કાળું તો અરખુડા કે મરસા મારી પાસે લાવવાનું. કાળું તો ભાઈ ઠોચ્યા મરસા કટર મન કટર ના તો દાંડલા નોખા પાડી દીધા. ઓ તો મારો અરખુડો ભાઈ બનાવ્યો મને કે આદુ મારી પાસે લાવો છે. આદુ તેને ભાઈ 10 કિલો તો આદુ ભાઈ ખમણી નાખ્યું. મરસાનું પૂરું કરી દીધું હવે કે મેથી મારી પાસે લાવો. કાળું તો સોટ્યા ભાઈ મેથી 10 કિલો. તમારે કોઈને ભજીયા ખાવા તો એક લાઈક શેર ને ફોલો કરી દેજો ને કોમેન્ટ કરજો. કાળું કે કોથમરી મારી પાસે લાવો તો કાળું તો 20 કિલો કોથમરી સુધે નાખ્યું. તમારે ભજીયા રે ભાઈ સોસ ખાવાનો એટલે 20 લીટર ના તમે પાઉસ લાવો. અરખુડા ભાઈ પણ સોસ ઊંઘીને કે છે કે આમાં મોનોકોટી ની વાસ આવે. મેં કીધું પી જાવ. ભાઈ બંધ તો દાદા ભજીયા ખાવા વાળા હતા એટલે ભજીયા તો કોઈ ભાઈ ને મંડાણ એટલે મેં તો 20 કલર નો કટો ઠોચ્યો મોટા તપેલામાં. તો પછી આ સણાનું રાબડું તો એમાં 10 કિલો તો ઠોચ્યું મીઠું. કાળું તો 2 મણ મરસાનું કટિંગ કર્યું એટલે મેં તો પાછું રાબડામાં ઠોચ્યું 2 મણ મરસું કટિંગ કરેલું. મેથી ને કોથમરી 20 કિલો હતું તો 2 પાછું ઈ રાબડામાં ઠોચ્યું. જો તો ખરા સણાનું ગોતું કરેલું હતું એમાં તો પછી મેં 150 લીટર તો પાણી ઠોચ્યું. જોવો તો ખરા. આ બધા રંગીલા ભાઈ બોને ઝાડા ન થાય એટલે મેં તો 5 કિલો પછી વઘાવણી ઠોકી. સરહુડા ભાઈ મને કે ભજીયા બનાવ ને હોતી કે હું ઘેર આવ્યો જાઉં છું. મારે બધો મસાલો નાખીને હું તો પછી તવીથો લઈને છોટો હલાવા. હો ભાઈ 5 વર્ષ પહેલા ની તવલી જૂની કાઢીને તો કંદી તો કાટ છોટી ગયો હતો. દોઢ ભાઈ ને મેં ધીમો ધીમો તાપ કરવાનું કીધું તેને મોટો ભડકો કર્યો. પછી તમે 4 જણા થઈને ચડાવ્યું બકડ્યું સુલેવો. પછી તમે 50 કિલો તેલ ઓનલાઈન પાકિસ્તાન થી મંગાવ્યો. બાજરાનું તેલ છે કોઈ ભેળસેળ સાબિત કરી દે 1 લાખી ના. પછી મેં તો મોટી કડાઈમાં ઠોક્યું તેલ ને આ તો પીળું તેલ નીકળ્યું. પછી તો હું 2 થી છોટ્યો છે મોટા ભજા પાડી દીધા. જોવો તો ખરા. જે એટલે મેં પેલા ટ્રાય મારી. મેં કીધું લાવો મીઠા મોળા નથી ને ભાઈ મીઠું નાખો. ભાઈ તો મને કે મને સાખો જો લાવો ઈ તો આ કે ખારા દૂધવા કરી નાખી. એન કાળું સાખી લીધા હતા. રાવડી મને કે અમને તો સાખો આપો. રાવડી એને હાથે લઈ લીધા ને હવે તો આ બધાને તગારું ભરીને સાખો આપ્યો. ઘડીક માં ખાલી કરી નાખ્યું. જોવો તો ખરા. રાવડી મને કેવો પટ્ટી નથી નાખ સાખો છે ઈ કેવા બન્યા. ભજીયા બનાવતા હવે મને ઊંઘ ચડે એટલે મેં કીધું ભાઈ હવે તમે કોઈક બનાવો. હાલો ભાઈ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક છે ને ફોલો કરી દેજો. બાય બાય.